ડૉક્ટર, આપણે પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે આજકાલ ડાયાબિટીસનો ખતરો એટલો વધી કેમ રહ્યો છે? શું લાઇફસ્ટાઇલ આપણી એટલી ખરાબ છે કે ખોરાકની કોઈક હેબિટ છે જેના લીધે તેનો ખતરો વધારે રહે છે કે પછી? અને મહત્વની વાત કે જો ડાયાબિટીસ થાય છે પેશન્ટને તો તેનું રિસ્ક પહેલેથી તે કેવી રીતે ઓળખી શકે? ડાયાબિટીસની સફરની આપણે સમજો વાત કરીએ તો ડાયાબિટીસના પેશન્ટ જે છે આગળ જતાં હૃદયરોગ સુધી પરિણમતા હોય છે. હવે આ સફરને સમજો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને તમારો જે પ્રશ્ન છે કે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા કેમ વધી રહી છે, તો કેમ વધી રહી છે એની પાછળનું કારણ તમે જેવી રીતે કીધું કે અત્યારે લાઇફસ્ટાઇલ આપણી ગણો, ખાવા પીવાની સમજો વાત આપણો સમજો કરીએ કે અત્યારે આપણી પાસે ભોજન જે છે એ એક્સ્ટ્રા કેલરીવાળું, હાઈ કેલરીવાળું ભોજન મળે છે. જે ભોજન આપણે ખાઈને મોટા થયા છે એ ભોજનની જગ્યાએ જે ભોજન કોઈ દિવસ આપણે ખાધું નથી એવું ભોજન આપણે ખાવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને આપણે ડેઇલી લાઇફસ્ટાઇલની અંદર ભેગું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આપણું શરીર પચાવી શકવા માટે અસક્ષમ હોય છે અને જેના લીધે એક્સ્ટ્રા ચરબી બિલ્ટઅપ આપણા શરીરની અંદર થતી હોય છે. એવી ચરબી લોહીની અંદર પણ ફરતી હોય છે. સાથે સાથે સ્ટ્રેસની તમે જે વાત કરી તો સ્ટ્રેસનું એક સિમ્પલ ઉદાહરણ તમને આપું. આપણે ભલે વિચારતા હોઈએ કે મને કોઈ સ્ટ્રેસ નથી, પણ એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર પણ ઊભા હોઈએ અને આગળની ગાડી સમજો સ્ટાર્ટ થવામાં સિગ્નલ ચાલુ સ્ટાર્ટ થયા પછી 2-3 સેકન્ડ સમજો આગળ જવામાં લેટ થતી હોય છે તો એ આપણે પાછળના દરેક જણાએ હોર્ન ઉપર હોર્ન મારવાનું સ્ટાર્ટ કરે છે. એટલે એ બતાવે છે કે આપણી સ્ટ્રેસ બેરિંગ કેપેસિટી જે છે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ છે, જેના લીધે આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ થઈ છે, જેના લીધે રિસ્ક ઊભી થઈ છે, અનહેલ્ધી રિસ્કી બિહેવિયર આપણું ઊભું થયું છે, જેના લીધે પછી શરીરની અંદર એક્સ્ટ્રા ચરબીનું બિલ્ટઅપ ગણો, ટોક્સિનનું શરીરની અંદર ભેગું થવું ગણો અને સરવાળે લોહીની નળીઓનું સ્વાસ્થ્ય ખરાબ કરતું હોય છે. એટલે આવા પેશન્ટો જે છે આગળ જતાં વધારે પ્રમાણની અંદર શુગરના દર્દીઓ બનતા હોય છે અને સરવાળે હૃદયરોગ જે છે એનું પણ કારણ બનતું હોય છે. હવે આ દર્દીઓ સમજો આપણે વિચારીએ કે સમયસર આપણે એને જાણી લઈએ તો સમયસર જાણવા માટે આપણે HbA1c ડાયાબિટીસના દર્દીઓ માટે HbA1c ટેસ્ટ આવતો હોય છે, જે છેલ્લા 3 મહિનાની એવરેજ શુગર આપણે બતાવતી હોય. 3 મહિનાની એવરેજ શુગર સમજો આપણે ખબર પડે તો એના બેઝ ઉપર આપણે એટલું જ ખબર પડે છે કે મને આગળ જતાં ડાયાબિટીસ થવાનો ચાન્સ છે કે નહીં. અત્યારે મારી ડાયાબિટીસ છેલ્લા 3 મહિનામાં પણ શુગરની લેવલમાં હતી, પ્રી ડાયાબિટીક લેવલ હતી કે નોન ડાયાબિટીક લેવલ હતી. તો આના દ્વારા આપણે શુગરને કંટ્રોલ કરવામાં સારી રીતના મદદ થઈ શકતી હોય છે. અને બેસિક કદાચ કારણ તમે કહો તો બેસિક એક કારણ શુગર વધવાનું હજી એક સમજો આપણે કહીએ તો દેટ ઇઝ અવગણના. તમે જે એક પહેલી લાઇનની અંદર વાત કરી છે કે અવગણના, આપણે આપણા શરીર જે સમય પર આપણે સંકેત આપતું હોય છે તો એ સંકેતને આપણે અવગણીએ છીએ. સમજો મારું રિસ્કી બિહેવિયર થતું હોય છે તો મારે રિસ્કી બિહેવિયરની સામે એની સામે લડવાનું અથવા તો એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વસ્તુઓનો અભાવ હોવાના લીધે પાછો ડાયાબિટીસ જે આપણો વધતો હોય છે.